કૌશલ્ય રજૂ કરીશ. નમસ્કાર, હું અહીંયા કેટલાક ઉદાહરણ રજૂઆત કરીશ. તેના સૌએ જેને જવાબ આવડે તે જવાબ આપે પ્રશ્નોના. વિદ્યાર્થી મિત્રો, અહીં કયા નામનો ત્રિકોણ દોરેલો છે? વેરી ગુડ. ત્રિકોણ એબીસી માં ખૂણો એ કેટલા માપનો છે? કેટલા માપનો છે? વેરી ગુડ. ત્રિકોણ એબીસી માં ખૂણો બી કેટલા માપનો છે? ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 અંશનો છે. વેરી ગુડ. એ રીતે બીજું ઉદાહરણ છે. અહીં આકૃતિમાં કયા નામનો ત્રિકોણ દોરેલો છે? વેરી ગુડ. ત્રિકોણ પીક્યુઆર માં ખૂણો પી કેટલા માપનો છે? વેરી ગુડ. ત્રિકોણ પીક્યુઆર માં ખૂણો આર કેટલા માપનો છે? વેરી ગુડ. ત્રિકોણ પીક્યુઆર માં ખૂણો ક્યુ કેટલા માપનો છે? વેરી ગુડ.
અહીં આકૃતિમાં કયા નામનો ત્રિકોણ દોરેલો છે? અહીં આકૃતિમાં x y z ફરી કોઈ જવાબ આપશે? અહીં ત્રિકોણ x y z દોરેલા છે. વેરી ગુડ. અહીં ત્રિકોણ એક્સ વાય ઝેડ માં ખૂણો x એ કેટલા માપનો છે? અહીં આકૃતિમાં ખૂણો x એ 60 અંશનો છે. વેરી ગુડ. આકૃતિ ત્રિકોણ એક્સ વાય ઝેડ માં ખૂણો z કેટલા માપનો છે? અહીં ત્રિકોણ x y z માં ખૂણો z 30 અંશનો છે. વેરી ગુડ. ત્રિકોણ એક્સ વાય ઝેડ માં ખૂણો y કેટલા માપનો છે? અહીં ત્રિકોણ x y z માં ખૂણો y 90 અંશનો છે. વેરી ગુડ. તો અહીં આપણે 3 ઉદાહરણ જોયા, એમાં આપેલા ખૂણો b, ખૂણો q અને ખૂણો y એ કેટલા માપનો છે? આપેલ ઉદાહરણમાં ખૂણો b, ખૂણો q અને ખૂણો y એ 90 અંશનો છે. વેરી ગુડ. તો આના ઉપરથી આપણે એ નિયમ તારવી શકીએ કે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો જો 90 અંશનો હોય તો એ ત્રિકોણને આપણે કાટકોણ ત્રિકોણ કહી શકીએ છીએ. તો આના ઉપરથી એક ઉદાહરણ કોઈ આપશે કાટકોણ ત્રિકોણનું? એક આકૃતિ દોરતા આપણે જો p, s, r અને t લઈએ તો r એ 90 અંશનો હોય અને s અને અલગ અલગ માપના થઈ શકે. એ કયા કયા માપના હોઈ શકે? s એ 45 લઈએ અને નીચો પણ r 45 લઈએ તો થઈ શકે. એ તો આપણે અહીંયા રજૂ કર્યું હતું. એના સિવાય કોઈ? જો આપણે ખૂણો b, c અને d લઈએ તો એક ખૂણા c નું માપ 90 અંશ, ખૂણા b નું માપ 40 અંશ અને ખૂણા d નું માપ 50 અંશ થાય છે. વેરી ગુડ. અસ્તુ.